નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં અત્યારે જળબંબાકાર જેવી સ્થિતિ થઈ શકે એવા બધા જ મોડલો આગાહી કરી રહ્યા છે. સાથે જ હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંત બધાની આગાહી પ્રમાણે ગુજરાતના અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ થાય તેવી સંભાવનાઓ છે. બે અલગ અલગ સિસ્ટમ બની રહી છે. એક બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ જે ધીરે ધીરે આગળ વધી એની અસર, સાથે જ અરબી સમુદ્ર પણ એટલું જ એક્ટિવ અને અરબી સમુદ્રમાં પણ હલચલ દેખાઈ રહી છે. એના કારણે ગુજરાતમાં ભયાનક વરસાદ પડવાનો છે. અનેક જિલ્લાઓમાં ગઈકાલે બહુ જ વરસાદ પડ્યો છે, એના આગલા દિવસ પણ ખૂબ વરસાદ પડ્યો છે અને હજુ આગામી 21 તારીખ સુધી ભારે વરસાદની આગાહી છે. આપણે વિંડીના મોડલથી પહેલા સમજીએ કે કયા કયા વિસ્તારોમાં વધારે વરસાદની આગાહી છે. અહીંયા એક સિસ્ટમ બની હતી વિશાખાપટ્ટનમ આગળથી, એ પસાર થઈ ધીરે ધીરે આગળ વધી મહારાષ્ટ્ર સુધી પહોંચી. મહારાષ્ટ્રથી ઉત્તર પ્રદેશ અને એ બાજુના વિસ્તાર તરફ એ જાય એની પહેલા એ સિસ્ટમ ત્યાં થોડીક સ્થિર થઈ ગઈ અને જ્યારે સિસ્ટમ સ્થિર થાય ત્યારે એની અસરો, એનો ટ્રેક બદલાતો રહેતો હોય છે. વિશાખાપટ્ટનમથી નીકળેલી સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી પછી રાજસ્થાન તરફ અને મધ્યપ્રદેશ તરફ એની જે દિશા છે એ નક્કી થઈ. એના પછી એના આઉટર ક્લાઉડ, એ સિસ્ટમ એટલી મજબૂત હતી કે એનો સિયર ઝોન ખૂબ મોટો અને આઉટર ક્લાઉડ જે કહેવાતા હોય, જે ભેજવાળા વાદળો ઘેરાયેલા હોય, એ ભેજવાળા વાદળો અને એ ભેજવાળો પવન એ ગુજરાત સુધી પહોંચ્યો. ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી. આપણે અરબી સમુદ્ર એક્ટિવ નહોતું એટલે અત્યાર સુધી અરબી સમુદ્રમાં કોઈ સિસ્ટમ નહોતી બની. અરબી સમુદ્ર પણ અત્યારે એક્ટિવ દેખાય છે એટલે એ સિસ્ટમ આખી ટ્રાવેલ કરી અને અરબી સમુદ્ર સુધી પહોંચી. એમ ત્યાં ઓલરેડી કરંટ અરબી સમુદ્રમાં હતો જ એટલે બંગાળની ખાડીમાંથી નીકળેલી સિસ્ટમ ધીરે ધીરે ટ્રાવેલ કરી અને અરબી સમુદ્ર સુધી પહોંચી અને એ બધાની વચ્ચે ગુજરાત જે છે એમાં ભયાનક વરસાદની આગાહી. હજુ આગામી 21 તારીખ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કારણ કે અલગ અલગ સિસ્ટમો હજી પણ બંગાળની ખાડીમાં બની રહી છે. સાથે જ આ દરિયાકાંઠાનો તમે વિસ્તાર જુઓ કે આખો જે દરિયાકાંઠાનો, મહારાષ્ટ્રનો જે દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં ભયાનક વરસાદ છે, મધ્યપ્રદેશમાં ભયાનક વરસાદ છે અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં જે વરસાદ અને જે સિસ્ટમ છે, જે ટ્રફ ખેંચાયેલો છે એના કારણે દક્ષિણ ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ પડવાની આગાહી છે. 19 તારીખે વલસાડમાં અતિથી અતિભારે વરસાદ પડી શકે છે. સુરતમાં અતિભારે વરસાદની આગાહી છે. ભરૂચમાં ભારે વરસાદ પડશે, રાજપીપળામાં ભારે વરસાદ પડશે, બોડેલીમાં ભારે વરસાદ પડશે, આ બાજુ મધ્ય ગુજરાતના દાહોદમાં પણ ભારે વરસાદ પડશે. ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી હતી. સાથે જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો, આપણે જ્યારે અરબી સમુદ્રની વાત કરીએ છીએ અને એવું કહીએ છીએ કે અરબી સમુદ્ર એક્ટિવ છે ત્યારે દરિયાકાંઠાના વિસ્તારોને સૌથી વધારે અસર થતી હોય છે. દ્વારકામાં ખૂબ વધારે વરસાદ 19 તારીખે પડવાની સંભાવના છે. જૂનાગઢમાં વરસાદ પડશે. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. કચ્છમાં પણ ભારે વરસાદ પડશે અને તમે જુઓ કે આ ટ્રફ જે ખેંચાયો હતો અરબી સમુદ્ર સુધી એની અસરો કેટલી બધી છે. એટલે ત્યાં જ્યારે અરબી સમુદ્રમાં કરંટ હોય અને એ સિસ્ટમ જ્યારે અરબી સમુદ્રમાં પહોંચે ત્યારે તબાહીવાળો વરસાદ પડતો હોય છે અને એવો જ તબાહીવાળો વરસાદ 19, 20, 21 તારીખે ગુજરાતમાં પડવાનો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોએ ખૂબ સાવચેત રહેવાનું છે કારણ કે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો એવું કહે છે કે અત્યાર સુધી જે ચોમાસાની શરૂઆત થઈ ત્યારથી લઈને અત્યાર સુધી જો વરસાદ નથી પડ્યો એવો વરસાદ આ પડવાનો છે. ધીરે ધીરે તમે જુઓ કે એ સિસ્ટમ વધારે મજબૂત બનીને આગળ પણ જઈ રહી છે. આગળ જતાં એને વેગ મળે છે કે કેમ એ પણ જોવાનું છે. બાકી તમે જુઓ ત્યાં સુધી અરબી સમુદ્રમાં જે હલચલ છે એના કારણે અને સાથે જ બંગાળની ખાડીમાં બીજી એક સિસ્ટમ બની ગઈ છે એના કારણે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ 21 તારીખ પછી પણ પડવાની સંભાવના છે. આ વરસાદનો રાઉન્ડ પૂર્ણ થઈ જશે પછી પણ વરસાદ બંધ થશે એવી સંભાવના નથી કારણ કે આપણે જોયું હોય કે એકવાર સિસ્ટમ પસાર થઈ ગઈ પણ અમુક ભેજવાળા વાદળો અને જે વાદળો છે ત્યાંના ત્યાં જ રહી ગયા હોય એટલે ઝાપટા પડતા રહેતા હોય. ભૂકંપ પછી જે એની આફ્ટર ઇફેક્ટ થતી હોય એવી જ કંઈક ચોમાસામાં પણ સ્થિતિ હોય છે કે જ્યારે એક મોટી સિસ્ટમ પસાર થઈ જાય કે પછી એક સિસ્ટમ ધીરે ધીરે આગળ વધે અને કોઈ રાજ્ય પરથી પસાર થાય અને પછી એના ભેજવાળા વાદળો જે છે એ ત્યાં રહેતા હોય છે ને એના કારણે ઘણો બધો વરસાદ એ લઈને આવતા હોય છે. એટલે દક્ષિણ ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ પડવાની સંભાવના છે. ઉત્તર ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ પડશે. એટલે ઓવરઓલ સાર્વત્રિક વરસાદ વિંડીમાં બતાવી રહ્યા છે. 21 તારીખ સુધીની સ્થિતિ હતી. 22 તારીખે પણ આપણે વિંડીમાં જોઈએ તો ભારે વરસાદની જ આગાહી છે. હવામાન વિભાગની આગાહી પણ જોઈએ કયા વિસ્તારોમાં આજે એલર્ટ આપવામાં આવ્યું છે, કયા વિસ્તારો અને કયા જિલ્લાઓ એવા છે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. કારણ કે હવામાન વિભાગ છેલ્લા 2 દિવસથી જે સતત આગાહી બદલે છે એટલે દર 3 કલાકે આગાહી બદલાઈ જતી હોય છે
અને જ્યારે હવામાન વિભાગ એવું કહે છે કે ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે, એ આગાહી પણ બદલાતી રહેતી હોય છે. આજે 18 તારીખ અને તમે જુઓ કે ઓરેન્જ અને યલો એલર્ટ ગુજરાતભરમાં આપવામાં આવ્યા છે. એટલે ઓરેન્જ ક્યાં છે તો તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ છે. પોરબંદર અને જૂનાગઢમાં પણ ઓરેન્જ એલર્ટ છે. એટલે આ બધા જ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી છે. બાકી કચ્છમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદ પડશે. વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરતમાં ભારે વરસાદ પડશે. આ બાજુ દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર ને બોટાદમાં ભારે વરસાદ પડશે. એટલે આ બધા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અને 19 તારીખે સ્થિતિ વધારે આપણે જે સિસ્ટમો જોઈ, જે આપણે ટ્રફ જોયો કે દરિયાકાંઠાના વિસ્તારો, મહારાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં ખૂબ વધારે વરસાદ પડી રહ્યો છે. અને એના કારણે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિથી અતિભારે વરસાદ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ બાજુ દેવભૂમિ દ્વારકામાં આપણે કીધું કે અરબી સમુદ્રમાં સિસ્ટમ એક્ટિવ છે. એ સિસ્ટમની અસરને કારણે દેવભૂમિ દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદ પડવાનો છે. આ બાજુ રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ આ બધા જ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી છે. બાકી આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ ભારે પડવાનો છે. આ જિલ્લાઓ જે ઓરેન્જ કલરમાં દેખાય છે બધી જગ્યાએ અતિભારે વરસાદ, અને જે રેડ કલરમાં દેખાય છે ત્યાં અતિથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 20 તારીખે તો અમરેલી, ભાવનગર, નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને વલસાડમાં અતિથી અતિભારે વરસાદ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભરૂચ, સુરત, તાપી, ડાંગ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં ઓરેન્જ એલર્ટ છે. એટલે ત્યાં અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે. બાકી બધા જ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. 21 તારીખથી થોડીક તીવ્રતા ઓછી થશે. એટલે કે રેડ એલર્ટ નથી આપવામાં આવ્યા. કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને જૂનાગઢમાં અતિભારે વરસાદની આગાહી છે. બાકી આખા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. એટલે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ ગુજરાતભરમાં આપવામાં આવ્યા છે. જ્યાં રેડ એલર્ટ છે, જ્યાં હવામાન વિભાગ સાવચેત રહેવાનું કહે છે, દરિયાકાંઠાના વિસ્તારોમાં ખૂબ સાવધાનીથી રહેવાનું છે. કારણ કે અતિથી અતિભારે વરસાદ, અને એવું કહેવાય કે આપણે મેઘતાંડવની સ્થિતિ જે જોઈએ છે એવી મેઘતાંડવની સ્થિતિ થવાની છે. 12 થી 15 ઇંચ વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ અનેક જિલ્લાઓમાં છે. એટલે ખૂબ સાવધાની સાથે આ જે વરસાદનો રાઉન્ડ છે એ વરસાદના રાઉન્ડમાં સાવચેત રહેવાનું છે. અને સાથે જ બીજી જે પણ માહિતી હશે, હવામાનની માહિતી હશે, હવામાન નિષ્ણાંતો સાથે પણ વિસ્તારથી આ વિષય પર વાત કરીશું. કારણ કે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં એટલો ભારે વરસાદ નથી પડ્યો, પણ અંતમાં જે રાઉન્ડ આવ્યો છે એ અતિથી અતિભારે વરસાદ લઈને આવી રહ્યો છે. તો એના કારણ શું છે? સપ્ટેમ્બર સુધી એ ચોમાસું લંબાઈ શકે. એટલે ત્યાં સુધી અતિથી અતિભારે વરસાદ પડે તેવી આગાહી પણ કરવામાં આવી છે. તો જે પણ માહિતી હશે એ બધી જ માહિતી તમારા સુધી પહોંચાડતા રહીશું. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો. અને સાથે જ અમારી વોટ્સએપ ચેનલ છે જેમાં તમને સતત અપડેટ મળતા રહેશે અમારા વિડીયોના. તો એ ચેનલને જોઈન કરી શકો છો. એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.